મારું નામ દિવ્યા ધીરેન જાની છે અને શિવાંશ જાની છે. એને ઓટિઝમનો પ્રોબ્લેમ હતો જે અમને 3.5 વર્ષે ખબર પડી. 3.5 વર્ષ પછી 2 વર્ષ સુધી મેં ઘણી બધી થેરાપી કરી, ABA કર્યું, ઓક્યુપેશનલ થેરાપી કરી, એક્વા થેરાપી કરી, છતાંય પણ એમાં જોઈએ એવું રિઝલ્ટ નહોતું મળ્યું. અને એ ખૂબ જ હાઈપર હતો, સિટિંગ નહોતું, પ્લસ ઊંઘ પણ સારી નથી અને પેટ પણ એનું ખરાબ હતું અને સ્પીચ સાવ નહોતી. પછી 3.5 વર્ષ પછી અમને રીટાબેન જાની થ્રુ આ ક્લિનિકની ખબર પડી. એને એડ્રેસ આપ્યું અને આ ક્લિનિકમાં કલર થેરાપી ચાલુ કરી અમે. ત્યાર પછી વીકલી અમને સારો એવો ચેન્જીસ જોવા મળ્યો અને ધીમે ધીમે પ્રોગ્રેસ થવા માંડ્યો અને અત્યારે 6 મહિનાથી અમે કલર થેરાપી કરાવીએ છીએ રેગ્યુલરલી. અને જે સાવ સ્પીચ નથી એના બદલે હવે ઘણી બધી સ્પીચ આવી છે, સિટિંગ આવ્યું છે, હાઇપરનેસ સાવ નથી, સાવ શાંત થઈ ગયો છે અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ અમને આ કલર થેરાપીને લીધે જોવા મળ્યું છે. એની ઊંઘ અને ખાવા પીવામાં બધી રીતે અમને આ કલર થેરાપીથી સારું એવું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે એનામાં. Johnny, eating sugar, telling lie, open your mouth, लकड़ी की काठी, काठी पे घोड़ा, घोड़े की दुम पे मारा हथौड़ा, दौड़ा दौड़ा दौड़ा, ओम नमः शिवाय. વગરની સારવાર જે કલર થેરાપી છે એ ઓટિઝમના બાળકો માટે ખૂબ જ અસરકારક નીવડે છે. તો દરેક પેરેન્ટ્સે આ કલર થેરાપી કરાવવી જરૂરી છે કે જેથી તે પોતાના બાળકોમાં સારી એવી સ્પીચ લાવી શકે છે અને ઓટિઝમ છે સાવ નાબૂદ કરી શકે છે.